વાણી લઈ લો તો નિધારવાણી છે. ભાટી હરજીની સાવળો લઈ લો તો નિધારવાણી છે. અરે ધણી રામદેવજી મહારાજના 24 ફરમાન છે, બાપાની વાણી છે. મોંઘા મોંઘા માતમ અજમલ ઘેર બીજના રામદેવ બાપાની વાણી છે. સીતાજી પૂછે શ્રી રામને, કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી અળગા કરો, હું તમારા ઘરની નાથ. એ નાથ ઈ ધણી રામદેવજી મહારાજની ભક્તિ કરો તો અરભુ અગમ ભેદ જાણજો ને કવિ વચનમાં હાલો. ધર્મ જૂનો અરભુ આ તો નિજાર પંથ આદિ, એમાં તમે મોટા મુનિવર થઈ માલો. ઈ પણ બાપા રામદેવજી મહારાજની વાણી છે. આ 24 ફરમાન છે બાપાના, 24 વાણી છે બાપાની, અને 24માં પૂરણ કહેવાય વાલા. આપણે ધણી રામદેવજી મહારાજને પૂરણ પુરુષોત્તમ કહીએ. પૂરણ ભગવાન છે, જ્યોતિ સ્વરૂપ છે બાપા. ચોવીસ પ્રમાણમાં છે. હરભુજીને આ બધા ભજનો સંભળાવેલા છે. ભજનો હરભુજીને એનો મહિમા જાણ્યા જેવો છે. બાપા સમાદેશ થયા ને તો માસી ભાઈ હતા પણ ઓળખી ન શીખ્યા. ભાઈ હતા પણ ઓળખી ન શીખ્યા. છેલ્લે રંજ રહી ગયો. ઓહો, ભગવાન મારથી જુદા પડી ગયા અને હું ઓળખી ન શક્યો. સમાજને બથ ભરી ગયા. અતિ રુદન કરે છે, અતિ રુદન કરે છે. બધાએ દરબાર ગઢમાં વહી ગયા પણ સમાધિને હરભુજી મુકતા નથી. અન્ન પાણી છોડી દીધા, સમાધિને બધ ભરીને બેહી ગયા. રાત પડી, મધરાત થઈ અને બાપા સમાધિમાંથી પ્રગટ થયા પાછા. હરભુજી ભાઈ હતા એમના. હાથ ફેર્યો માથે, ભાઈ કાંઈ ચિંતા કરો માં, હું તમારી ભેગો છું. હું ક્યાં ગયો છું? હજી ખાલી પડદે જ છું. અને રાત્રિની એક વાણી સંભળાવે કાયમ માટે. પૂછો કોઈ પૂરા પંડિતોને, પૂછો ભેગ સન્યાસીને, આ નિજરા ગુરુ કોણ છે? એવી એક પછી એક વાણી 24 રાત લગી હરભુજીના બધા ભજનો સંભળાવેલા છે. અને 24મી રાતે હરભુજી નિર્વાણ પહોંચે છે. પછી હરભુજી સંભળાવીએ છે. એક વાણી, છેલ્લી વાણી કે જે સમયમાં આપણે હાલ્યા જાય છે એની આપણને ઝાંખી થાય છે કે બાપાના શબ્દો છે. સવાન 2020માં ધર્મ થાપશું. વહી ગયો 2020 વાળા, અને ધર્મ પણ થપાઈ ગયો. ધર્મ થપાઈ ગયો. ક્યાં થપાણો? આ તો બધું હતું. દેવળ હતા, સનાતન ધર્મ હતો, ભગવાનની અવતાર લીલા હતી, બધું હતું. શાસ્ત્રો હતા, પુરાણ હતા, વેદ હતા, બધું હતું. હૃદયથી માનતા નહીં ને આપણે. તકલીફ એ હતી આપણે ધારણ ન કરતા ધર્મને. આ સંવત 2020 ગયું, કોરોના માથે 2 વર્ષ ગયા વાલા. હૃદયથી માનવા માંડ્યા, હૃદયથી. હો હે નાથ, હે ધણી, હે ભગવતી, હે માં, હે દાદા, જેને જેને માનતા હતા એને માનતા થઈ ગયા બધા. એટલે ધર્મ ક્યાં થપાણો ખબર? હૃદયમાં થપાણો, અહીંયા નહોતો. બાકી તો ધર્મ છે જ, પણ હૃદયથી માનતા ને માયાની ભગવતી માની એવી જંજાળ છે ને, એવી એની માયા જાળ ફેલાવી છે કે માણસો આંધળા ભીત થઈ ગયા. નકરું માયા વાહે ધોડે જો. અને માનસિકતા એવી પકડાઈ ગઈ છે કે ખોટું કર્યું તો વધારે મળે, વધારે ખોટામાં વળી ગયા. બોલો, માનસિકતા એવી પકડાઈ ગયો. નકર તો હકનું લઈએ, હકનું દઈએ, હકનું હજમ થાય, અને હકનો આનો આવે તો ઉલટાની બરકત જાય. ઉલટાની બરકત જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. કહે ગોવિંદરામ બીતા હરીથી રહીએ, હકનું લઈએ ને હકનું દઈએ. આપણા ભક્તો ને આપણા વડીલો તો આવા હતા. મહેનતનું ખાતા, મહેનતનું લેતા. કોઈનું અનહકનો આનો ન લે, ગાંઠનું પોતાનું દઈ દે. સાખીમાં મહાત્મા તુલસીદાસજીએ કીધું છે, પર ધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમા, ઇતના કિએ નામ હરી ના મિલે તો તુલસીદાસ કે મેં જમાન, હું જામીન પડી જાઉં. એકાદી વસ્તુ પાલન ભગવાન તમને ન મળે. ઈ હૃદયમાં ધર્મ નતો
અને બધાય માનતા થઈ ગયા. ભય લાગ્યો ને, ભય વિનાની ભક્તિ નહીં. બીક આવી ગઈ, મરી જાવ. ભય આવ્યો ને પછી માનતા થઈ ગયા. જેને જેને માનતા, કોઈ હનુમાન દાદાની માનતા કરી, કોઈ ભોળાનાથની માનતા કરી, કોઈ રામદેવજીની માનતા કરી, ભગવાન રામને માનવા માંડ્યા. ત્યાં તો દેવળ બીનું અયોધ્યામાં બાપાની સ્થાપના થઈ ગઈ. ન્યા હોતા એ સમયમાં જ થતી. એમ સવાન 2020 ધર્મ સ્થાપશું, પછી ધરશું કલ્કી અવતાર. બાપાનું પાછળ ભગવાનનું વિરાટ રૂપ છે ને, એની પાછળ કલ્કી અવતાર ભગવાનનો છે. જયાભાઈ, આદિ લગી ભગવાનના જે અવતાર થયા, કોઈ 12 કળા, કોઈ 16 કળા, એમ અવતાર થયા, પણ 64 કળાનો કોઈ અવતાર નથી. આ હવે જે અવતાર છે 64 કળા અવતાર છે. પુરાણ પરસોત્તમ આખો ભગવાન વિષ્ણુ નારાયણ આખું વૈકુંઠ આવી પડશે. અને આમાં કોણ એ અગાઉ આવી ગયા છે તૈયારી કરવા માટે, અને હમિયા તો કરવા પડશે ને. વરાજો બનીને આવવાના ભગવાન, વરાજો બની કલ્કીના હાથો ઓતર દિશાથી સાહેબો આવશે. એ દિશાથી મારો નાથ આવવાના છે, કલ્કી રૂપે આવવાના છે. માં મેઘા એટલે માં વૈષ્ણવ દેવી, માં વૈષ્ણવ દેવી છે, એ જ માં મેઘા બનવાના છે. અને એની તૈયારી છે આ બધી. અહીં ખુશાલ બાપાએ આવું ધામ બનાવ્યું છે. એનું કારણ શું? અહીંયા ધણીનું આગમન થવાનું થવાના, અને 33 કોટી આત્માઓ આવવાના છે, 33 કોટી દેવતાઓ આવવાના છે. એને માટે તો બધું ટૂંકવું પડે. અમે તો એની તૈયારી છે આ બધી જગ્યાઓ, અણક્ષેત્રો, ભજનો, ભોજન. અને હવે ઉધાર છે ગુજરાતનો. હવે જે અવતાર લીલા છે સ્પેશિયલ ગુજરાત માટે, ખાસ ગુજરાત માટે. અને આ જતી સતી સુરાવો જે 12 કરોડનો ઉધાર નથી થયો, એ અહીંયા ગુજરાતમાં છે. કોઈ જતી રૂપે છે, કોઈ સતી રૂપે છે, કોઈ ભગત રૂપે છે, કોઈ સંત રૂપે છે, કોઈ દાતારો છે. આ બધા એના ભક્તો છે. અને તૈયારી કરે છે. અને એ તૈયારીમાં બધા આપણે હાજર છીએ. મહાપુરુષો રાત દિવસ મહેનત કરે છે. આપણે ખાલી એક જ પોર આ ધર્મની જગ્યામાં એક જ પોર ધ્યાન દેવાનું છે. બાકી અહીંયા સુંદર બાપુ, મને નામ બાપુનું આજ આવ્યું ખબર ખાલી બાપુ કેતો બસ. પણ મેં ભાઈને પૂછ્યું, બાપાનું નામ તો મને કયું છે. હું તો આપણે શું કે સંતના દર્શન થી નામ તો હવે મહાપુરુષ એટલે નામ એનું ઈ મોટું ને, એ નામ લઈને બેઠા છે. જેનું નામ જપવું છે ને એ નામ લઈને પોતે બેઠા છે. એટલે એ નામથી એને આપણે મહાપુરુષ તરીકે ઓળખી શકીએ એવા સુંદર બાપુ આપણા. અને ખુશાલ બાપા, એમની આ પાવન ભૂમિ, એમનો આખો આ સતની વેલ છે આખી. એની આમાં અનેક ફળો હજી લાગવાના છે. ધણી રામદેવજી મહારાજને યાદ કરી પછી ધીમે ધીમે જયાભાઈને કહી આજે 11 છે 2 ભજન સંભળાવજો. અમારે નંદલાલભાઈના લાડીલા કુંવરો, અને નંદલાલભાઈ એટલે અમારે નંદના લાલા જ હતા. એવું જેનું જીવન, માયાળું જીવન, એવું દાતારી જીવન. જ્યાં જ્યાં આવે ત્યાં પાછું વળી ન જોયો. મેં જોયેલું છે નજરે, મારી નજરે વાળા પાછું વળી ન જોયું. મહાપુરુષો કઈ આશા રાખતા, જગત કલ્યાણ માટે એમના જીવન હોય છે. એવું ખુશાલ બાપાનું અહીંયા ભજન પરબના ફીરની આસીમ કૃપા. અને પીરાણું યુગો વૈયા માથે યુગો. શેષ નારાયણનો અવતાર એટલે સર્વંગુની હતા. શેષ નારાયણો ભગવાન ભોળાનાથના ગળામાં જે રહે ને ઈ વાસુકી દાદા નવકુળ નાગ છે, પણ એનાજી શેષ નારાયણજી છે. અવતાર એટલે સર્વંગુની. બીજો અવતાર લક્ષ્મણજી, ત્રીજો અવતાર દાદા મેકરાણ. થોડીક ભૂલ, થોડો અહીંયા સંતો મહાપુરુષો ભક્તિમાં
ક્ષણે ભૂલ ના વચનના પાકા હોય, વચન બંધી હોય, એમ શેષ નારાયણ છે વચને બંધાયેલા છે. કોની સાથે? નારાયણ સાથે. ભોળાનાથ સાથે. કેમ કે માં ધરા છે એ શેષ નારાયણ મસ્તક માથે છે. ભગવાન જેની સેવા કરીને હુતા છે શેષ નારાયણ માથે, નારાયણ હુતા છે ઈ શેષ નારાયણ. અને વિષ્ણુ ભગવાનનો જ અવતાર એટલે શેષ નારાયણ કહેવાય. જ્યાં જ્યાં પાછળ નારાયણ લાગતું છે ને એ અવતાર છે. સૂર્યનારાયણ, શેષ નારાયણ, એમ મસ્તક માથે માં ધરાય રહે છે. એક સમયે સહસ્ત્ર ફણ છે, સહસ્ત્ર ફણ, એક ફણ નહીં સહસ્ત્ર ફણ છે. એમાંથી એક ફણ થોડી હલી અને ભૂકંપ આવ્યો ધરતી માથે વાળા મૃત્યુલોકમાં. લાખો કરોડો જીવની હાનિ થઈ ગઈ. ધીમે 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 વાત ભોળાના પાસે પોગી ઠેઠો. આ ભૂલ કોને કરી? કે પ્રભુ શેષ નારાયણે કરી. બોલાવો, સામે હાજર કરો મારી સામે. કોને કીધું? ભોળાનાથે કીધું મારી સામે હાજર કરો. એક વાત, બીજો વાત, શેષ નારાયણ આવતા નથી. અને ત્રીજા અવાજે ભોળાનાથે ત્રિશુલ ઉપાડ્યું અને પ્રગટ થયા હામાં નારાયણ, શેષ નારાયણ. સમા પ્રભુ સમા. આ તમે જે ભૂલ કરી છે આની સજા તમારે ભોગવવી પડશે. કરોડો જીવ, લાખો જીવની હાનિ થઈ છે. પ્રભુ સમા. વચને બંધાયેલા છે. સૂર્યનારાયણ, ચંદ્રમા ભગવાન, મા ધરા, 10 દિક્પાળો. એ મેરું ડગે પણ મનડા નો ડગે. જેને ડગવું ભલે ડગી જાય પણ વચને બંધાયેલા છે એ કોઈ ડગે નહીં. એમાં થોડાક ડગી ગયા શેષ નારાયણ. અને ભોળાનાથે જે સર ડગ્યું તું ને એને ભાંગ્યું. સર ભાંગ. જે સરે ભૂલ કરી હતી મસ્તકે એને ભોળાનાથે સજા કરી. જાઓ તમે મૃત્યુલોકમાં જાઓ, ગિરનારની ભૂમિ માથે ઉતરો અને જેટલા માનવને પીડા થઈ છે એ પીડા તમે ભોગવો. રક્તપીત, રૂવે રૂવે, રોગી દેહ હતો ને, સર્વજ્ઞ મુનિનો રોગથી ભરેલો દેહ, પણ એ પીડા બધા. ઉધાર કે ઉધાર નારાયણ આવશે, વિષ્ણુ નારાયણ આવશે. ઈ તમારો ઉધાર કરે. એની ભેગા તમે પણ હશો. એટલે લક્ષ્મણજી બીજો અવતાર લક્ષ્મણજી. એમાંય ભૂલ થઈ લક્ષ્મણજી માં થોડીક ભૂલ થઈ. ઓળખ્યા નહીં મુનિને, સર્વજ્ઞ મુનિને ઓળખ્યા નહીં અને બહુ દુર્ગંધ આવતી હતી. મોં ફેરવ્યું અને ભગવાને રામજી કીધું અરે પ્રભુ આને તમે ઓળખો છો કોણ છે? કે પ્રભુ અતિ દુર્ગંધ આવે છે. પણ દુર્ગંધ વસ્તુ બીજી નંબરની વાત છે. પણ આપનો પેલો અવતાર છે આ શેષ નારાયણ છે. આનો મૂળ રૂપ તમે ઓળખ્યું? અને સર્વજ્ઞ મુનિને કીધું પ્રભુ આપનો મૂળ રૂપ બતાવો. એ લક્ષ્મણજીને ઉપરથી આમ ખોઈ ઉતારી સાઈડમાં મૂકી અને શેષ નારાયણનું રૂપ બતાવ્યું. એવા સંતો, એવા ભક્તો, એવા જતી સતી દાતારો, એવા મહાપુરુષો, એવા ઓલિયાઓ કોઈ ગામ બાકી નહીં હોય, કોઈ ધરા બાકી નહીં હોય કે જ્યાં સંત મહાપુરુષોનો, જ્યાં સનાતનનો જેનાદનો હોય. મને તો એવું લાગે કે આ ગુજરાતનો કોઈ દિવસ એવો વાંધ્યો નહીં જતો હોય ભજન વિના. ચોમાસું હોય તો ભલે, શિયાળો હોય તો ભલે, અને 8 12 મેઘ કરે ખાંગા થાય તો ભલે, પણ ભજન કરવાનો તો ભજન કરે છે. બેઠા જ હોય 5-25 જણા ભલે અંદર નાની મટલી હોય પણ મારા નાથનું ભજન ચાલુ હોય. આ મહાપુરુષો બધા ઈ કરે છે. એવી આ ગુજરાતની ભૂમિ આપણી, એમાંય પાવન ભૂમિ. ખોરાક, હાલાર, બરડો, બારાડી, ઓખો, સૌથી નોખો, ઘેર, ઘીનો રેડો, એવો તો મલક છે આપણા. એમાં પાવન ભૂમિમાં સંતો ભક્તોની વાણી આપણને સાંત્વના આપે. બેડા જેડા હોય ને, આપણે થાકમાં ગાડીઓ હોય, બધું હોય, આખો દી ચિંતામાં પીડા હોય, આદિ વ્યાધિમાં પીડા હોય, પણ 4 ભજન મહાપુરુષોને સાંભળી લઈને હળવા ફૂલ થઈ જાય.
આપણી બધી ત્રિવિધિ તાપ પદો રામ પામી જાય અને એમ થાય ના ના બરાબર માનવ અવતાર બરાબર. એમ અહીંયા ભોળ પણ એટલું, અહીંયા દયા એવડી, અહીંયા વિવેક એવો, અહીંયા પ્રેમ એવડો. આખું જગત આપણેથી હારતું હોય તેનું કારણ શું ખબર? પ્રેમ. ક્યાંય ન મળે. ખાલી ગુજરાત વટી જાવ જો ખબર પડે પ્રેમ શું છે. ખાલી ગુજરાત વટી જાવ અને પછી તપાસ કરજો તો પ્રેમ પ્રેમ એટલે શું એ તમારે ગુજરાતમાં આવવું પડે. આ જગ્યાઓ આનછત્રો હાલે છે, અહીંયા કોઈ ઓળખ પૂછે છે ક્યાંથી આવો છો એમ, કોણ છો એમ પૂછે છે નહીં. બાવડા પકડીને બેહાડી દે, બેહી જાવ, હરીર કરી લ્યો, પેલા ખાઈ લો, તમે જે હોય એ પ્રેમ સિવાય ન થાય વાલા. બાકી ગમે ત્યાં જાઓ ને બંડલ જ કાઢવા પડે, નોટો કાઢો બધું મળે, બાકી ખાલી પ્રેમથી. રાજકુમાર પ્રેમથી જો બચપનથી ભજન છે, બચપનથી એવો દેવ ડુંગરપુરી મહાત્માને યાદ કરવા છે જેને ભોળાનો ભગવાન કીધો. ભોળાના ભગવાન ભોળપુરમાં ભગવાન મળ્યા કોને? કાકે ડુંગરપુરીમાં આને મળ્યા. દેવ ડુંગરપુરી મહાત્માને મળ્યા, ભોળપુરમાં ભગવાન મળ્યા. રાજસ્થાની ભૂમિ, ભરવાડ ભગત, હાવ ભોળા, ગુરુ મહારાજની સેવા કરે, દૂધ પોગાડે, લાકડા પોગાડે, સાંજવાર પગ ચંપી કરી દે. પણ હાલતી વેળાએ કે બાપુ ભગવાનના દર્શન કરાવજો ને મને. આ એક પોતાને રટણ થઈ ગયો. રાત્રિના સમયે કાયમ કે બાપુ મને ભગવાનના દર્શન કરાવજો. ભાવપુરી મહાત્મા એમના ગુરુ મહારાજ હતા. ભાવપુરી કીધું કે ડુંગર મળશે એટલે હું દર્શન કરાવીશ ભાઈ, તને દર્શન કરાવીશ. એ વાત માથે 12 વર્ષ વીત્યા. ભગતે કીધું પ્રભુ હવે તો 12 વર્ષ વીત્યા છે, ક્યાંય ભેટો નથી થતો, આપણે તો મળતા જ હોય ને. ભાવપુરી મહાત્મા બરાબર ધૂપ ધ્યાનમાં લાગ્યા હતા અને ડુંગર ભગત પાછળથી રાડ્યો નાખે કે પ્રભુ ભગવાન હજી નથી મળતા, ક્યાં છે, દર્શન કરાવો. ભાવપુરી મહાત્માએ થોડાક ક્ષણિક ક્રોધ આવ્યો ને કીધું કે ઓલા કુવામાં ભગવાન છે. ડુંગર આમાં કુવો દેખાય ને એમાં ભગવાન છે. ઓહો, આ વાતને એટલી બધી તમે મોડું કરી દીધું. બાજુમાં કુવો આમાં 12 વર્ષ કાઢ નાખ્યા. પેલું કીધું હોત તો હાલો હરજી જય પૂજીએ સાજા કરે શરીર. કરીએ ધૂપેડો લઈ જવું અવર દેવના દીવા પડે. ધણી રામ દેવ જ્યોત સ્વરૂપ. એમ છેલ્લો પોર 1100 દિવસ. બાપાનો જન્મ ભાદરવા સુદ બીજ છે. જન્મ દિવસ ભાદરવા સુદ બીજ, સમાધિ દિવસ તો 10/11 ડાલીબાઈ ભેગા ઘણા નિજારી, ઘણા સંતો ભક્તો બાપા ભેગા માણસ.
એમનો પણ મહિમા છે. બાટી હરજી કે છે પીરની તો સમાધિ રે ગલાઈ પીરજીની સમાધિ ગલાઈ રે એ તમે રોકી આટલા ભોળાઓ વેલું કીધું તો પ્રભુ દોટ મૂકીને કુવામાં પડવા ગયા. સ્વયંભુ નારાયણ ગૌ બહામાઈ હામા ઉભાઈ તેડી લીધા ભગતને કુવાની અંદર તેડી લીધા. મરવાનું દીધું. આ ભગત કેમ મરી જાવ છો બાપા? તો કુવામાં એની સામું જોયું. આમ તમે કોણ છો? ઓળખ નથી હો. તમે કોણ છો કે જેનું રટણ કરો ને એ નારાયણ છે? એમ ભગવાન? પણ મને એમાં ભરોસો નથી આવતો હજી. ભગત કેમ ભરોસો નથી આવતો? મારા ગુરુ કે ને તો હાચો. તો ભગત આ ભરોસો નથી આવતો એનું કારણ શું? કે એનું કારણ એ છે કે તમારી જેવું પાત્ર અમારા ગામમાં વ્યાસ લોકો રમવા આવે ને એ તમારે જેવું પાત્ર પહેરે પણ હવાર પર કાઢી નાખે, ઉતારી નાખે. એટલે એમાંથી નથી આવી ગયા ને તમે એમ. ભગવાન કે નહીં ભગત હું નારાયણ છું. બહાર કાઢ્યા હો ભગત. કુવાની બહાર કાઢી અને આપણા દેશી ડાયરાને ખબર હોય, ગઢા બુઢા માણસો હોય ને એને ખબર હોય કોહ એને જોયો હોય. કોહ પાણી કાઢવાનો કોહ. જો કે મારું બચપન હતું મેં તો કોહ હાકેલો છે એટલે કહું છું. એ બધું જોયેલું છે, મારું દ્રશ્ય જોયેલું છે એટલે કહું. કોહ ઈ કોહનું પૈયું કોઈએ જોયું હોય તેને ખબર હોય ત્યાં પાણીનું આપણે કુંડા કેમ બનાવીએ? કુંડો હોય પાણીનો, એમાં બે લાકડા હોય, એમાં ગરેડો હોય, એમાં નાડો ફરવાનો એક ચક્કર હોય, ચક્કર એમાં નાડો વચ્ચે આલ્યો આવતો હોય. એ કોહનું પૈયું ત્યાં ભગવાન ડુંગર ભગત દેવ ઉભા રહ્યા. કીધું તમે ભગવાન છો? હા. તો માનો કેમ? તમારા ગુરુ કે તો માનો એમ. બોલાવો તમારા ગુરુને. પણ તમે વહી જાઓ તો હવે થોડો જાય, આવ્યો તો જાઓ, હવે તો પૂરણ કરીને જાય કે નહીં? નહીં મને ભરોસો ના આવે, તમે ભાગી જાઓ તો. બરવાડ ભગત ખંભે ખેડી રાખવાના પછેડી રાખી. ભગવાનના કોહના પૈયા રે બાંધ્યા નારાયણને. ચારે ચાર હાથ જો આમ કર્યા વાહે આમ બાંધ્યા. પ્રેમ બાંકડ તો બદલ મારો નાથ પ્રેમને થયા હોશ રાજી. માં હું કરે પંડિતને કાજી. આ તો પ્રેમને આધીન છે. બંધાઈ જાઓ. કોહના પૈયા રે બંધાણા અને દોડતા દોડતા આવ્યા ભાવપુરી મહાત્મા પાસે. મહાત્મા ધોણા માથે બેઠા હતા. બરાબર દમ લગાવ્યો, ગરમ પાણી પીધે લઈ કીધું બાપુ તમે જન્મ કયો છો ને ભગવાન? હું કુવામાં પડવા ગયો ને મને બહાર કાઢ્યો ને એમ કહે છે ભગવાન. ભાવપુરી મહાત્મા ભજનાનંદી પુરુષ ઓળખી ગયા. અરે મારો ભોળિયો ભગત છે, હાચીને ક્યાં કુવામાં પડવા ગયો, મારો નાથ હાચીને આવ્યો હોય તો હાલ જવા દે ભાઈ. ક્યાં છે? અરે અહીંયા બાંધ્યા છે, કોહના પૈયા રે બાંધ્યા. આવીને જ્યાં દર્શન કર્યા ને તો સ્વયંભુ નારાયણ હો મારો નાથ વિષ્ણુ નારાયણ બંધાય નું ભેલા. ભાવપુરી મહાત્માએ ડુંગર હામાં હાથ જોડ્યા. એ ભાઈ ડુંગર, પ્રભુ તમે મારિયામાં હું કેમ હાથ જોડો છો? આ ભગવાન છે? હા ડુંગર એ નારાયણ છે. ન્યા સાખી લખાણી વાળા વાણી એમ લખે ગુરુ ગોવિંદો નું ખડે કિनको લાગુ પાય બલહારી ગુરુદેવની જેને ગોવિંદ અને દીક્ષા લીધી, ફકેરી લીધી. એના ઘણા ભજનો છે દેવ ડુંગરપુરી મહાત્માના. બધી વાણી સાંભળજો. એક વાણી છે ની પેલી કમાયું જેને નહીં પારખી, પછી જો મૂર્ખો જો પસ્તાય. મૂડી ગુમાવી ઓલા મૂર્ખે, એનો જન્મ 84 માં જાય. માટે ભજન ને વિચારો મારા ભાઈલા. આ દેવ ડુંગરપુરી મહાત્મા એક
દીક્ષા લીધા પછી ફકીરી લીધા પછી એક આ વાણી એમની રચના છે એ આપણે ખૂબ ગાઈ છે બધા. ધણી રામદેવજી મહારાજના લગ્ન આવે છે, લગ્ન લેવાય છે અને બાપાએ જીદ કરી કે જો મને ડાલીબાઈ ચાંદલો કરીને તો લગ્નને વધાવો, નકર નો વધાવો. મને ડાલીબાઈ ચાંદલો કરે તો હું લગ્ન વધાવું, નકર મારે લગ્ન કરવા નથી. તો એ સમયના પંડિતો બ્રાહ્મણો નગરમાં હતા, પોકરણગઢમાં એમને કીધું કે જો હરિજન સમાજ તમારા રાજમાં આવતા હોય તો અમે કોઈ નહીં આવે. આવી જીદે વાત હોઈ ગઈ. અને બાપાએ કીધું નહીં હો બેન, મારા લગ્નને વધાવે તો જ હું લગ્ન કરું. અને બાપા રિહાણા હો, રામદેવજી મહારાજને રીસ ચડી અને પોતે દ્વારકા પાછા વહી ગયા. ક્યાં વહી ગયા? જ્યાં મૂળ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા વહી ગયા. હવે તો ડાલીબેન લગ્ન વધાવે ને તો જ પાછો આવું, બાકી નહીં. અને એ વાતની બાદશાહને ખબર પડે છે દિલ્હી કે અત્યારે મારવાડમાં વખો પડ્યો, વખો કેતા તજિયો વખો પડ્યો છે અને અત્યારે સમય છે ચડાઈ કરવાનો. અને બાદશાહનું દળકટક આવ્યું વાલા ચડાઈ કરી પોકરણગઢમાં. તો ખબર હતી કે રામદેવજી નથી હાજર, અને ચડાઈ કરી નગરને ઘેરી લીધું, ગૌ હત્યાઓ કરી, જીવી સાવો કરી. અને પછી વિદ્વાન માણસો પંડિતોને વિચાર છે કે ઓહો આમાંથી તો કોણ ઉગારે, આમાંથી આપણને હવે કોણ ઉગારે. બધા મેલમાં આવ્યા, માતા મિનલદેવ પાસે આવ્યા કે માં આમાંથી કોઈ રસ્તો ખરો કે હવે જે રિહાણા છે એને મનાવો પાછા તો થાય. જેને સામે તમે જીદ કરી અને એને રીસ ચડીને વહી ગયા છે એને પાછા મનાવો. એ આવે તો આ બાદશાહને તો એ સમજાવે, બાકી બાદશાહ એમ ન સમજાવે. એ સમયની ભાટી અરજીની વાણી છે, વર્ષોથી આપણે ગાઈએ છીએ, વર્ષોથી સાંભળી છીએ, પણ એનો મહિમા છે. ક્યાંક અવાજ સંભળાણો અને લીલવા માથે પ્લાણ માંડ્યા, એટલા તો એની ભેગા આવ્યા. ખાલી બાપા ત્યાંથી હાલતા થયા ને 64 જોગણી, 52 વીર, 84 સિદ્ધો, 9 નાથ, આબુગઢ થી કુંભારણા, આખો દળકટક આવ્યું વાલાઓ. ફોજ આવે, આખી ફોજ કહેવાય છે, નિજારી ફોજ ચડીઓ. અહીંયા બાદશાહ તંબુમાં ઢોલિયો નાખીને આડે પડખે પડ્યો હતો. તંબુને તોડી બાપા અંદર આવી એક પાટો મારી ઢોલિયા, ઢોલિયો ઊંધો, હેઠે બાદશાહ, માથે ઢોલિયો. એની માથે ધણી રામદેવજી મહારાજ ભાલો લઈને ઉભા રહ્યા કે બોલ મારી નાખો જીવાડું. પણ બાદશાહના જે બેગમ હતા એ બાપાના અનન્ય ભગત, એને આપણે હુરમબાઈ તરીકે ઓળખીએ છીએ. બાદશાહના જે પત્ની હતા ને એ બાપાના ભગત હતા, અને એને ખબર હતી કે આ બાદશાહ ખોટું પગલું ભરે છે. પણ બાદશાહ માનતો નહીં. પણ ધણી રામદેવજી મહારાજ આવી ગયા અને બાદશાહને પછાડી માથે ભાલો લઈને ઉભા રહ્યા, બોલ. પછી હુરમ આવીને બે હાજડા, પ્રભુ હે નાથ અને એકવાર માફ કરી દો, એકવાર જવા દો. શું કરશો તમે? હું તમને માફ કરી દઉં, તમે શું કરશો? તો દિલ્હી શહેરમાં તમારું દેવળ ચણાવો. દિલ્હી શહેરમાં હાલમાં એ દેવળ સેવાલા કોઈ સમય જાઓ દિલ્હી તો દર્શન કરજો બાપાના. જે બેગમે બાદશાહે જે બાપાનું દેવળ ચણાવ્યું છે એ દેવળ છે. દર બીજના ત્યાં ભજન થાય છે. જે હાલમાં જ્યાંથી દેવળ ચણ્યું ત્યાંથી બીજું ચાલુ છે. હજી હાલમાં ભજન થાય છે, ત્યાં ભોજન થાય છે. અનેક પ્રમાણો બાપાના, અનેક પ્રચાઓ. એમાંથી આ લખનાર કોણ છે ખબર? આ વાણી કોને લખી ખબર? બાદશાહની બેગમ હુરમ બોલ્યા.